સુરતમાંથી એક મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે। ફેસકોમ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે એક વેપારીએ 15 લાખ રૂપિયાની છેતરપિંડી અંગે ગંભીર ફરિયાદ નોંધાવી છે। વેપારી મિનેશભાઈ નાનુભાઈ પટેલે 13 ઓક્ટોબર 2025ના રોજ પોલીસ કમિશનર કચેરીએ અરજી દાખલ કરી હતી। ફરિયાદમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓ પોતાને મોટા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ સાથે જોડાયેલા હોવાનું જણાવીને દબાણ બનાવતા હતા। ફરિયાદીનું કહેવું છે કે જો કોઈ તેમની સામે બોલવાનો પ્રયાસ કરે તો ખોટા ગુનામાં પોલીસ ફરિયાદ કરાવી ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ મામલે ફરિયાદીએ નિષ્પક્ષ તપાસ અને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ માંગ કરી છે। ફરિયાદ અનુસાર આરોપીઓ દ્વારા આપવામાં આવેલા ચેક બાઉન્સ થયા હોવાનો પણ આક્ષેપ છે। સાથે જ તેમના બેંક ખાતા બ્લોક હોવાનું જણાવવામાં આવ્યું છે, જેના કારણે ફરિયાદીને રકમ પરત મળી શકી નથી। આ મામલે ફરિયાદીએ પોલીસને તમામ દસ્તાવેજો સાથે યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ફરિયાદ મુજબ ડોક્ટર શરદ ગાંધી અને ભરત ગાંધીએ પ્રોજેક્ટના નામે રકમ લઈને ન તો કામ પૂર્ણ કર્યું અને ન તો સમયસર રિફંડ આપ્યું। લાંબા સમયથી માત્ર વચનો આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદીએ આઈપીસી કલમ 406 અને 420 હેઠળ ગુનો દાખલ કરવાની માંગ સાથે પોલીસને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે।